વચનામૃત પત્રાંક 609 અધૂરો છે. પત્રાંક 609 મુંબઈ જેઠ 1951. કુલ 13 વાક્યો કૃપાળુદેવે આમાં લખ્યા છે. પહેલા વાક્યમાં કૃપાળુદેવે મોક્ષ કોને કહે છે એ બતાવ્યું. તો કે સહજ સ્વરૂપે જીવની પરિણતિ થવી તેને શ્રી સહજ સ્વરૂપે જીવની સ્થિતિ થવી તેને શ્રી વિતરાગ મોક્ષ કહે છે. પોતાના સહજાત્મ સ્વરૂપમાં સ્થિર થવું તેને જ્ઞાની પુરુષોએ મોક્ષ કહ્યો છે. અનાદિથી એ સ્વરૂપ પ્રત્યેક આત્માની પાસે હોવા છતાં પણ એનું જીવને ભાન નથી. સહજ સ્વરૂપથી જીવ રહિત નથી. તે સહજ સ્વરૂપનું ભાન જીવને થવું તે જ સહજ સ્વરૂપે સ્થિતિ છે. જે થવું તે સહજ સ્વરૂપે સ્થિતિ. અનાદિથી પોતાના સ્વરૂપને ભૂલેલો છે. પોતે જ પરમાત્મા સ્વરૂપ હોવા છતાં પણ તેનું તેને ભાન નથી. ત્રીજા વાક્યમાં કહ્યું એમ કેમ થયું? અનાદિથી જીવને ભાન કેમ નહીં થયું? તો કે સંગના યોગે આ જીવ સહજ સ્થિતિને ભૂલ્યો છે. સંગ અનાદિથી બાહ્ય જ્યાં જ્યાં જન્મે તેને પોતારૂપ માને. તે ઘર કુટુંબ કે શરીર કે સગા સંબંધી જે મળે તે મારા, અને અંતરંગ જે અનાદિથી વિષય કષાય રાગ દ્વેષ મોહ હાસ્ય રતિ અરતિ ભય શોક જુગુપ્સા વગેરે કષાય નો કષાય એ અંતરંગ પરિગ્રહ છે. એ સંગને લઈને આ જીવ પોતાની સહસ્થિતિને ભૂલ્યો છે. સંગની નિવૃત્તિ એ સહસ્વરૂપનો અપરોક્ષ ભાન પ્રગટે. એ સંગ મૂકી દે. બાહ્ય કુટુંબાદિ ધનાદિમાં મોહ મૂકી દે કે અંતરંગ રાગ દ્વેષને ઘટાડે તો પોતાનું સ્વરૂપ જરૂર એને પ્રત્યક્ષ થાય, પ્રગટે. ચોથા વાક્યમાં કહ્યું એ જ માટે સર્વ તીર્થંકરોએ જ્ઞાનીઓએ અસંગપણું સર્વોત્કૃષ્ટ કહ્યું છે. બધા પ્રકારના સંગથી છૂટવું એને જ્ઞાનીઓએ સર્વોત્કૃષ્ટ સાધન કહ્યું શુદ્ધ સ્વરૂપ પ્રાપ્ત કરવા માટે, કે જેના અંગે સર્વ આત્મ સાધન રહ્યા છે. તીર્થંકરાદિએ અસંગપણું સર્વથી શ્રેષ્ઠ કહ્યું છે. બને તો સર્વસંગ પરિત્યાગી થવું. દીક્ષા ગ્રહણ કરવી એ ન બની શકે તો મુનિનો ભાવ રાખીને શ્રાવકના વ્રત અંગીકાર કરવા કા બ્રહ્મચર્ય દીક્ષા પાળવી. પાંચમા વાક્યમાં કહ્યું સર્વજિનામાં કહેલા વચનો એકમાત્ર અસંગપણામાં સમાય છે. કેમ કે જે કંઈ પણ 14 પૂર્વનું જ્ઞાન વગેરે જ્ઞાની પુરુષોએ બધી ક્રિયા જે કંઈ પણ જણાવ્યું તે માત્ર આત્માને અસંગ થવા માટે જ કહ્યું છે. સર્વભાવથી અસંગપણું થવું એ તો દુષ્કર્મમાં દુષ્કરકારી છે. અને કોઈના પણ આશ્રય વગેરે અસંગતા પ્રાપ્ત થવી એ તો અત્યંત દુષ્કર છે. કેમ કે આપણા આત્માને આપણા સ્વરૂપનું ભાન જ નથી તો કોઈના સત્પુરુષના આશ્રય વગેરે સ્વરૂપને કેવી રીતે જાણે? આ બધો મોહ કેવી રીતે મૂકી શકે? તીર્થંકરે માટે સત્સંગને તેનો આધાર કયો છે. સત્સંગ એટલે જ્ઞાની પુરુષનો પરમ સત્સંગ એ સર્વથી ઉત્કૃષ્ટ સાધન છે. એ ન હોય તો પછી જ્ઞાની પુરુષના આશ્રિતનો સમાગમ કે એના વચનોનો આધાર કે જે સત્સંગના યોગે સહજ સ્વરૂપ ભૂત એવો અસંગપણું જીવને ઉત્પન્ન થાય છે, પ્રગટે છે. હવે એવો કે છે સત્સંગ પણ જીવને અનાદિકાળના પરિભ્રમણમાં અનેક વાર થયો, અનેક વાર જીન દીક્ષા અથવા અનેક વાર જ્ઞાની પુરુષ તીર્થંકરોની સભામાં જઈ આવ્યો છતાં એને પોતાના અસંગ સ્વરૂપની પ્રાપ્તિ કેમ નહીં થઈ? તો કે એ અપ્રાપ્ત થવા યોગ્ય સંજ્ઞાએ વિસર્જન થયો છે. એટલે ધન કુટુંબાદિમાં જ એને મોહ રહ્યો, પણ ભગવાને કહ્યું તે પ્રમાણે શ્રદ્ધા થઈ નહીં, આજ્ઞા ઉપાસી નહીં, માટે પોતાના સહજ સમાધિને પામ્યો નહીં. એ વિચારણાથી જ અમારામાં પણ આત્મજ્ઞાન ગુણ આવિર્ભાવ થઈને મેં સહજ સમાધિ પર્યંત પહોંચ્યા હતા. માટે એ સત્સંગને જ અમે અત્યંત ભક્તિએ નમસ્કાર કરીએ છીએ. તેથી સર્વથી ઉત્કૃષ્ટ સાધન અસંગ થવાનું કયું જ્ઞાની પુરુષ કે એનો સમાગમ કે સત્સંગ જ્ઞાનીને તો જ્ઞાનના આશ્રિતનો એના વચનાનો એ જ છૂટવાનો સર્વોત્કૃષ્ટ ઉપાય છે. માટે હવે સત્સંગનું મહાત્મ્ય કહે છે અવશ્ય આ જીવે પ્રથમ સર્વ સાધનને ગૌણ જાણી નિર્વાણનો મુખ્ય હેતુ એવો સત્સંગ જ સર્વાર્પણપણે ઉપાસવો યોગ્ય છે.
કે જેથી સર્વ સાધન સુલભ થાય છે એવો અમારો આત્મ સાક્ષાત્કાર છે. અમે અનુભવથી કહીએ છીએ કે તમારે પણ જો મુક્તિ મેળવી હોય તો સૌથી શ્રેષ્ઠ, સહેલું, છેલ્લું અને સૌથી પહેલું સાધન તે સત્સંગ છે. નિર્વાણનો મુખ્ય હેતુ એવો સત્સંગ જ સર્વાર્પણપણે મન, વચન, કાયાથી કે આત્માથી અર્પણ બુદ્ધિ કરીને ઉપાસવો તો સર્વ સાધન સુલભ થાય છે. એ અમારો આત્મ સાક્ષાત્કાર છે. અમે આ અનુભવથી કહીએ છીએ. અહીંયા સુધી આપણે કાલે વાંચેલું. હવે વાક્ય 9મું. તે સત્સંગ પ્રાપ્ત થયે જો આ જીવને કલ્યાણ પ્રાપ્ત ન થાય તો અવશ્ય આ જીવનો જ વાંક છે. કેમ કે તે સત્સંગના અપૂર્વ, અલભ્ય, અત્યંત દુર્લભ એવા યોગમાં પણ તેણે તે સત્સંગના યોગને બાદ કરનાર એવા માઠા કારણોનો ત્યાગ ન કર્યો. સત્સંગ પ્રાપ્ત થયો હોય, પ્રત્યક્ષ સત્પુરુષ મળ્યા હોય, તે સત્સંગ પ્રાપ્ત થયે જો આ જીવ કલ્યાણ પ્રાપ્ત ન થાય તો, જીવને કલ્યાણ પ્રાપ્ત ન થાય તો કે અવશ્ય આ જીવનો જ વાંક છે. કૃપાલ દેવે એક પત્રમાં 936માં પત્રમાં કહ્યું છે કે એ તો વળી 11મું આશ્ચર્ય છે. 10 અછેરા તો થયા અને સત્સંગ પ્રાપ્ત થયે પણ આ જીવ કલ્યાણને ન પામે તો વાળી આ એક વધારાનું આશ્ચર્ય. 10 તો આ કલિયુગમાં થયેલા જ છે, 10 અછેરા. આ 11મું આશ્ચર્ય. અચિંત્ય જેનું મહાત્મ્ય છે એવું સત્સંગરૂપી કલ્પવૃક્ષ પ્રાપ્ત થયે જીવ દરિદ્ર રહે એમ બને તો આ જગતને વિશે તે 11મું આશ્ચર્ય જ છે. ઊંડા અવસરપીણી કાલને લઈને 10 અછેરા તો થયા કે તેમાં તીર્થંકરની પહેલી દેશના ખાલી ગઈ. ભગવાન ત્રિશલા માતાની પણ કોના કુખે આવેલા પહેલા? ના બ્રાહ્મણીના કુલે તેમાં જન્મ લીધું. તે પણ આ કાળનું એક અછેરું છે. એવા 10 આશ્ચર્ય થયા. તેમાં 11મું આશ્ચર્ય ગણી લેવું કે સત્સંગરૂપી કલ્પવૃક્ષ પ્રાપ્ત થયે પણ જીવ દરિદ્ર રહે અર્થાત કલ્યાણ ન પામે તો આ કલિયુગ કાળમાં વળી 11મું આશ્ચર્ય ગણવું. અચિંત્ય જેનું ચિંતવી પણ ન શકા એવું જેનું મહાત્મ્ય છે એવું સત્સંગરૂપી કલ્પવૃક્ષ પ્રાપ્ત થયે જીવ દરિદ્ર રહે એટલે કે આત્મજ્ઞાનને નહીં પામે તો આ જગતને વિશે તે 11મું આશ્ચર્ય સમજવું. એટલે અહીંયા કહ્યું તે સત્સંગ પ્રાપ્ત થયે જો આ જીવને કલ્યાણ પ્રાપ્ત ન થાય તો અવશ્ય આ જીવનો જ વાંક છે. કેમ કે તે સત્સંગના અપૂર્વ, અલભ્ય, અત્યંત દુર્લભ એવા યોગમાં પણ તેણે તે સત્સંગના યોગને બાદ કરનાર એવા માઠા કારણોનો ત્યાગ ન કર્યો. આવો સત્સંગ પ્રાપ્ત થયા છતાં પણ તેને અપૂર્વ કોઈ કાળે નહીં મળે એવો યોગ આપણને આ ભાવમાં પ્રાપ્ત છે. એ જીવતું જાગતું તીર્થ છે. તીર્થ તો ઘણા છે પણ અહીંયા જે આત્માને તારે તે તીર્થ, આપણા વિષય કશાય ઘટાડે તે જ તીર્થ. કેમ કે વિષય કશાનો નાશ તે આત્માનું કલ્યાણ થાય છે. નિરંતર જ્યાં 80 વર્ષથી આરાધના ચાલે 10 કલાકની અને એના જ પર્યાય ગુંજ્યા કરે એવું સ્થાન વિશ્વમાં નથી. આવા સત્સંગમાં સત્સંગ ગતિ ગંગા જલે સ્નાન કરે જે ભવ્ય તેને તીર્થ તપાદીનું રહે નહીં કર્તવ્ય. આવા સત્સંગરૂપી ધામમાં જો આત્માનું કલ્યાણ કરે તેને તીર્થ બીજા કરવાની જરૂર નથી. 68 તીર્થ ત્યાં આવી ગયા. શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિના લક્ષ્ય જે આરાધના કરવામાં આવે તે સાચી ઉપાસના છે અને તેથી તરાય છે. એટલે અહીંયા કહ્યું કે તે સત્સંગના અપૂર્વ, અલભ્ય અત્યંત દુર્લભ યોગ છે. આખા સંસારમાં સર્વત્ર મોહનું ઝેર વ્યાપેલું છે. સંસાર વિષ વૃક્ષસ્ય દ્વે ફલે અમૃતોપમે શુભાસિત રસસ્વાદ સંગતિ સુજને જને. આ સંસાર રૂપી એક ઝેરી ઝાડ છે.
તેના ઉપર બધા ફળ ઝેરમય છે, એક બે જ ફળ અમૃત જેવા છે. તે એક તો શુભાશિત રસસ્વાદ, સત્પુરુષના વચનોનો આસ્વાદ અને સંગતિ સુજને જને. સજ્જન પુરુષોની સંગતિ, સત્પુરુષનો સમાગમ કે એના વચનોનું પરિચર્યન, એના સિવાય બધું ઝેરમય જ છે. સર્વત્ર મોહ મોહ ને મોહ છે. આ ભાવમાં પણ જે બાળે અને ભવોભાવ દુઃખી કરે, જ્યારે સત્સંગ તો એને આ ભાવમાં પણ આત્મ શાંતિ આપે અને ભવોભાવ સર્વ પ્રકારના દુઃખથી મુક્ત કરી દે. એટલે એવો અલભ્ય જોગ છે. તે સત્સંગના અપૂર્વ, અલભ્ય, અત્યંત દુર્લભ, એવા અત્યંત દુર્લભ ચોથા કાળમાં પણ આવી જોગ સર્વત્ર દુર્લભ છે. અત્યંત દુર્લભ એવા યોગમાં પણ તેણે તે સત્સંગના યોગને બાદ કરનાર એવા માઠા કારણોનો ત્યાગ ન કર્યો. આપણને આવી બધી જોગવાઈ મળતા છતાં એ આત્માર્થને બાધક એવા 4 કારણો આગળ બતાવે છે. એનો ત્યાગ ન કર્યો તો એ મૂરખ છે, એમ ઈશ્વર વિજયજી કહે છે. અવસર પામી આળસ કરશે તે મૂરખમાં પહેલોજી. અવસર પામી આળસ કરશે તે મૂરખમાં પહેલોજી. ભૂખ્યા ને જેમ ઘેબર દેતા હાથ ન માંડે ઘેલોજી. ભૂખ્યાને જેમ ઘેબર આપે, સૂકો રોટલોય કોઈને આપે, એ માંગવો પડે તો કોઈ વળી ઘેબર આપે કે લે ઘેબર આપું, તો કે ના એ તો મારે નહીં જોઈએ. તો કે આ તો મૂર્ખનો સરદાર લાગે છે કે એને સાદું ભોજનની મળવું મુશ્કેલ, તો મિષ્ટાન આપીએ છીએ તોય ના પાડે. તેમ આવો અવસર આવે આળસ કરે તે મૂર્ખમાં મૂર્ખ શિરોમણી છે. અવસર પામી આળસ કરશે તે મૂર્ખમાં પહેલોજી. તેમ અહીંયા કહે છે આવા અલભ્ય, અપૂર્વ, અત્યંત દુર્લભ એવા સત્સંગના યોગમાં પણ તેને કલ્યાણને બાદ કરનાર એવા માઠા કારણોનો ત્યાગ ન કર્યો. કયા કયા માઠા કારણો? હવે 4 કહે છે આગળ 10મી કલમમાં. એક તો મિથ્યાગ્રહ, બીજું સ્વચ્છંદ, ત્રીજું પ્રમાદ અને ચોથું ઇન્દ્રિય વિષયથી ઉપેક્ષા ન કરી હોય તો જ સત્સંગ ફળવાન થાય નહીં, અથવા સત્સંગમાં એક નિષ્ઠા અપૂર્વ ભક્તિ આણી ન હોય તો બળવાન થાય નહીં. જો એક એવી અપૂર્વ ભક્તિથી સત્સંગની ઉપાસના કરી હોય તો અલ્પકાળમાં મિથ્યાગ્રહાદી નાશ પામે અને અનુક્રમે સર્વદોષથી જીવ મુક્ત થાય. આમો કૃપાલદેવે કહ્યું કે 4 વસ્તુઓ હંમેશા ધ્યાન રાખવી, સત્સંગમાં પણ કે સત્સંગના અભાવમાં પણ આ વસ્તુઓ જીવમાં આવવા દેવી નહીં જોઈએ જો સત્સંગ કરવો હોય તો. એક તો મિથ્યાગ્રહ, ખોટા આગ્રહો જે આપણે બંધાઈ ગયા હોય કે આ પ્રમાણે કરું તો જ કલ્યાણ થાય, આવા આગ્રહો આપણે સંપ્રદાયના કે કંઈ લઈને અહીંયા આવીએ અને અહીંયા આવું કંઈ જોઈએ નહીં તો કે અહીંયા તો શું પ્રતિક્રમણ દેખાતું નથી, સમય કરતા નથી, પૂજા દેખાતી નથી, આ ક્યાં જૈનનો માર્ગ છે? પોતે જે આગ્રહો દ્રઢ કર્યા એ પ્રમાણે જ હોય તો એ સાચો માર્ગ. પણ અહીંયા આખો દિવસ 10 કલાક શું કરે છે એ તરફ ધ્યાન આપ્યું છે, સ્વાધ્યાય કરે છે અને એક એક ભક્તિ 3 સામાયિકની છે. 2.25 કલાકથી ઓછી નથી તો એ સામાયિક નથી. આજ્ઞા એ કરવામાં આવે સામાયિક જ છે. અને આ તો અભ્યાસ છે. ખરું સામાયિક તો એ 5મે ગુણસ્થાનક વર્તી શ્રાવકનું છે. આત્મજ્ઞાન સહિત સમતા સામાયિઓ ભગવાન મહાવીરે કહ્યું સમભાવમાં રહેવું એ સામાયિક છે. હજુ સમતા શું એ જાણ્યું નથી. એટલે પહેલાં કે સામાયિક કેમ લેવી એનો મન તો સ્થિર કરો, વસ્તુ સ્વરૂપ જાણો, ત્યારે જ્ઞાન થયે બધું થશે. પ્રતિક્રમણ એટલે પાપથી પાછા હટવું. એટલે પાપ શું, ધર્મ શું, કર્મ શું એ સત્સંગ વડે જાણો અને જાણીને પછી એ પાપથી પાછા હટો તો તમારી ક્રિયા બધી સમ્યક છે. પૂજા, ભગવાનના ગુણોની પૂજા, ભાવ પૂજા, એ પહેલાં જાણીને પછી દ્રવ્ય પૂજા કરે તો એને ભગવાન પ્રત્યેના ગુણો પ્રત્યે અત્યંત ભાવ આવે. એના માટે સત્સંગની ઉપાસના અહીંયા કઈ છે. પણ મિથ્યા આગ્રહ જે દ્રઢ થઈ ગયા હોય તો એ પ્રમાણે હોય તો સાચું, નહીં તો સાચું નહીં. પણ મધ્યસ્થતા હોય કે
સાચું શું એ જાણવાનો ભાવ હોય તો બધી એને ખબર પડે કે આ પૂજા કરે તો કોઈ ના થોડી પાડે, પણ બધું સમજીને કરો એમ કે છે. એનું કોઈ ના નથી. આખો દાડો સામાયિકમાં રહો, કોઈ ના પાડે છે? સંભાવમાં રહો કે તમે પાપથી પાછા હટો તો કોઈ ના પાડે છે? એના માટે તો બધી ક્રિયા છે. પણ ખાલી બોલી જઈ પ્રતિક્રમણ અને પાપ દિવસે સવાર સાંજ કરીને એવું ને એવું પાપ દિવસે કરીએ, પાપથી પાછા ન હટીએ, તો એવું ભગવાને પ્રતિક્રમણ કહ્યું નથી. પાપથી પાછા હટવા માટે કહ્યું છે. તો સમજીને કોઈ પણ ક્રિયાનો નિષેધ જ્ઞાનીઓ કર્યો નથી. એવા મિથ્યાગ્રહ લઈને સત્સંગમાં આવે તો સત્સંગ ફળવાન થાય નહીં. મિથ્યાગ્રહ મૂકી દેવા પછી કે છે સ્વચ્છંદપણું. પોતાની મતિ કલ્પનાએ અનંતકાળથી જીવ નિજ છંદે ચાલી પરિશ્રમ કરે તો પોતે પોતાથી જ્ઞાન પામે નહીં, અને જ્ઞાની પુરુષની આજ્ઞાનો આરાધક અંતર્મુહૂર્તમાં પણ કેવળ જ્ઞાન પામે. અંતર્મુહૂર્તમાં ગજ સુકુમાર કેવળ જ્ઞાન પામી ગયા. 1000 ભવ બાકી હતા. ભગવાન નેમિનાથની આજ્ઞા આરાધી કે 2 ઘડીમાં કેવળ જ્ઞાન, નહીં તો 1000 ભવ કરવા પડત. આપણે અનંતકાળથી રજડીએ છીએ. આ બધા આ જ મિથ્યાગ્રહો કોઈને કોઈ પ્રકારે પકડી રાખ્યા હોય કા સ્વચન હું કરું એ જ બરોબર, પણ તને મોક્ષ માર્ગની ક્યાં ખબર છે? કઈ રીતે મુક્તિના માર્ગે જવાય? તું સાવ અજાણ છું. એ અગમ અગોચર માર્ગ છે, માટે જ્ઞાની કે એમ કર. એટલે સદગુરુ પ્રસાદની પ્રસ્તાવનામાં પ્રભુએ લખ્યું છે, જીણાણા કુણમ તાણમ સવેપી મુખ કારણમ પણ સુંદરમ અપી સ્વબુદ્ધિએ સબ્બમ ભવ નિબંધન. ચિનેશ્વર ભગવંતની આજ્ઞા જીણ આણા કુણમ તાણમ કોઈ પણ હો, સબ્બેપી બધી જ મોક્ષ કારણ, મોક્ષનું કારણ છે. નાની મોટી આજ્ઞાનો કોઈ માપ નથી. નાની હોય કે મોટી, જ્ઞાનીની બધી આજ્ઞા સરખી છે, બધી કલ્યાણકારી છે. સબ્બેપી મોક્ષ કારણમ પણ સુંદરમ અપી, પોતાને બહુ સુંદર લાગે કે હું લાખ નવકાર જપી લઉં, 9 લાખ જાપ કરી દઉં, કે આટલી સામાયિક આટલું ધ્યાન કરું, વર્ષી તપ કરી દઉં તો મારું કલ્યાણ થઈ જશે. એમ સ્વમતી કલ્પના લાખ વ્રત કરે કાંઈ નહીં થાય. પુણ્ય બાંધે પણ મોક્ષનું કારણ નહીં થાય. એમ નિજ છંદન સે ના મિલે. વૈકુંઠ ધામ મુક્તિધામ છે, પોતાના સ્વચ્છંદે કદી પ્રાપ્તિ નહીં થાય. જીણાણા કુણમ તાણમ સબ્બેપી મોક્ષ કારણ પણ સુંદરમ અપી સ્વબુદ્ધિએ, પોતાની બુદ્ધિએ કરેલી ક્રિયા સબ્બમ ભવ નિબંધનમ. સર્વ ભવ એટલે સંસાર બંધનનું જ કારણ છે. ગમે એટલી સુંદર લાગતી હોય એને, પણ નાનીની આજ્ઞામાં મોક્ષ રહ્યો છે. ભગવાન મહાવીર સ્વામીએ આચારાંક સૂત્રમાં કહ્યું કે આણાએ ધમ્મો આણાએ તબ્બો. આજ્ઞાનું આરાધન એ ધર્મ અને આજ્ઞાનું આરાધન એ જ તપ છે. એટલે પહેલું તો મિથ્યાગ્રહ મૂકવા, પછી પોતાનો સ્વચ્છંદ મૂકવો, પછી ત્રીજું પ્રમાદ મૂકી દેવો. પ્રમાદ એટલે આળસ. આ જીવનો એટલો બધો પ્રમાદ છે કે હવે વાત તો બધી સાચી છે, આપણે કરવાની જ છે ને, કરીશું. શું ઉતાવળ છે? થઈ જશે. હજુ ક્યાં ઉંમર થઈ ગઈ, હજુ તો જુવાન છીએ, થશે. હવે આપણે એ જ કરો. એમ કરીને પોતાની વૃત્તિઓ પોતાને ક્ષેત્રે શિથિલતા આવતી રહે છે. આમ કરતાં કરતાં આયુષ્ય પૂરું થઈ જાય અને મરી જાય, કરવાનું રહી જાય. અનાદિથી આ પ્રમાદ જીવને છેતરે છે. સંસારમાં એમ નથી કરતો કે કંઈ નહીં અમે કમાવીશું, પછી શું ઉતાવળ છે. આ વિષય કષાયમાં ત્યાં તો ઉમળકાથી કામ કરે. ત્યાં વિષય કષાય આળસું થવું જોઈએ. તે મુઆ બળ્યા આ વિષય ભોગ અનંતવાર ભોગ્યા, નથી ભોગવા. ત્યાં આમ નથી થતું, જ્યારે અહીંયા શિથિલતા આવે છે. એમ પ્રમાદ જો સત્સંગમાં કરે તો પણ સત્સંગ ભણવાન નહીં થાય. ખાઈ પીને સૂઈ રહે. હવે સુવાનો સમય નથી. અનંતકાળ બહુ ઘોર્યો અજગરના ભાવમાં કે મગરમચ્છના ભાવમાં. હવે આવા ભવોમાં નથી જવું. હવે તો નિદ્રા ન છૂટકે જ કે ભાઈ હવે થાક્યા, હવે ઉપાય નથી, બાકી લેવા જેવી જ નથી. પુરુષાર્થ પુરુષાર્થ ને પુરુષાર્થ. પ્રમાદને બિલકુલ અવકાશ અપાયો નથી. પ્રમત્ત ભાવે આ જીવનું ભૂંડું કર્યામાં કાંઈ પણ ન્યૂનતા રાખી નથી. તથાપી આ જીવને નિજ હિતનો ઉપયોગ નથી, એ જ અતિશય ખેદકારક છે. એટલે કૃપાલ કે દિવસે તને ઊંઘ આવતી હોય સત્શાસ્ત્રનો લાભ લઈ લેજે. રાત્રે પણ 6 કલાકથી વધારે ઊંઘ કૃપાલદેવે કહી નથી. સુવા રહેવાનું જ્ઞાની નથી કહ્યું, કેમ કે આવો અવસર આવશે નહીં. શું હોય તો ઘણાય સૂયા, બીજા ભવોમાં સૂતો જ રહે છે ને. અજ્ઞાન હવે
ભાવ નિદ્રા ટાળવાનો પ્રયત્ન કરજો. રાત્રિ વ્યતિક્રમી ગઈ, પ્રભાત થયું, ભાવ નિદ્રા ટાળવાનો પ્રયત્ન કરજો. આ બધી એકેન્દ્રી, બેન્દ્રી, તેન્દ્રી, ચોરીના ભવો હતા, આ બધા રાત્રિ જેવા હતા. હવે પંચેન્દ્રી મનુષ્ય ભાવ મળ્યો, એ પણ શુભ દેહ માનવનો મળ્યો, માટે હવે તો આત્મહિત જ કરવા જેવું છે, બીજું કાંઈ કરવા જેવું નથી. બીજા કામો બીજા ભવોમાં, આ ભવમાં તો માત્ર આત્માનું જ કલ્યાણ કેવી રીતે થાય, સમયે સમયે જ કર્તવ્ય છે. મિથ્યાગ્રહ, સ્વચ્છંદ, ત્રીજું પ્રમાદ થવો નહીં જોઈએ, નહીં તો સત્સંગ ફળવાન નહીં થાય. અને ઇન્દ્રિય વિષયની ઉપેક્ષા નહીં કરી હોય, 5 ઇન્દ્રિયના વિષયોથી ઉપેક્ષિત નહીં થયો હોય. એટલે આ ઠીક છે, સત્સંગમાં છીએ, નિવૃત્ત છીએ, સારું સારું ખાવાનું બનાવો, ખાઈએ, એવો જો ભાવ રહે કે જોવા, સૂંઘવા, સાંભળવા, વાતો કરવામાં જો ઉપયોગ ગયો તો પણ આ સત્સંગ ફળવાન થાય નહીં. કેમ કે એને ઇન્દ્રિય વિષયોની ઉપેક્ષા નહીં કરી કે ભાઈ આ વિષયો ભોગવવા માટે આશ્રમ નથી, આ તો માત્ર પેટને ભાડું આપીને આત્મચિંતન કરવાનું. સત અને શીલ આશ્રમનો પાયો છે. સત એટલે આત્મા અને શીલ એટલે મુખ્યત્વે બ્રહ્મચર્ય. બ્રહ્મમાં ચર્યા કરવી છે, એના માટે બાહ્ય બ્રહ્મચર્યનો તો અહીંયા નિયમ જ છે. અને પછી આત્મામાં ચર્યા કરવા માટેનો, આત્મા ઓળખવા માટેનો પુરુષાર્થ કર્તવ્ય છે. એમ મિથ્યાગ્રહ, સ્વચ્છંદપણું, પ્રમાદ અને ઇન્દ્રિય વિષયથી ઉપેક્ષા ન કરી હોય. ઉપેક્ષા કરવી એટલે કે એની અપેક્ષા રાખવી નહીં, આસક્તિ તજી દેવી, તો જ સત્સંગ ફળવાન થાય, નહીં તો નહીં થાય. અથવા સત્સંગમાં એક નિષ્ઠા, દ્રઢ શ્રદ્ધા, અપૂર્વ ભક્તિ આણી ન હોય તો ફળવાન થાય નહીં. સત્સંગ પ્રત્યે દ્રઢ ભાવ કેથી મારું કલ્યાણ થશે જ એમ ધારીને અપૂર્વ ભક્તિ ન કરે તો પણ સત્સંગ ફળવાન થાય નહીં. જો એક એવી અપૂર્વ ભક્તિથી સત્સંગની ઉપાસના કરી હોય તો અલ્પકાળમાં મિથ્યાગ્રહાદી નાશ પામે અને અનુક્રમે સર્વદોષથી જીવ મુક્ત થાય. અપૂર્વ ભક્તિ, પરમ પ્રેમરૂપ ભક્તિ વિના જ્ઞાન શૂન્ય છે. એવા પરમ કૃપાળુ દેવ પ્રત્યે, એના ગુણો પ્રત્યે સાચા અંતરની ભક્તિ, એક 5-15 વર્ષ હવે આપણું આયુષ્ય છે, તેટલું જો કરી લે તો એના કે છે મિથ્યાગ્રહાદી બધા નાશ પામે. આ બધા ખોટા આગ્રહો બધા મટી જાય, આત્માની નિર્મળતા થયે, સ્વચ્છંદપણું મટી જાય અને રોકે જીવ સ્વચ્છંદ તો પામે. અવશ્ય મોક્ષ પામ્યા એમાં અનંત છે ભાખ્યું જીન નિર્દોષ. નિર્દોષ એવા જીનેશ્વરે આ ભાખ્યું કે તું તારું ડાપણ મૂકી દે તો તારું અવશ્ય કલ્યાણ થશે. કેમ કે તું માર્ગનો અજાણ છે, માર્ગને પામેલો માર્ગ પમાડશે. રોકે જીવ સ્વચ્છંદ તો, સ્વ એટલે પોતાનો, છંદ એટલે પોતાની ઈચ્છા, ડાપણ. રોકે જીવ સ્વચ્છંદ તો પામે, અવશ્ય મોક્ષ નક્કી પામે. પામ્યા એમ અનંત છે, અનંત કાળના, જે ભૂતકાળમાં અનંતા જ્ઞાનીઓ પણ એવી રીતે જ પોતાનો સ્વચ્છંદ મૂકી જ્ઞાનીની આજ્ઞાએ વર્તવાથી જ પામ્યા છે. કોણે કહ્યું? પામ્યા મન છે ભાગ્યું કોણે? જીન નિર્દોષ, 18 દૂષણથી રહી તેવા જીનેશ્વરે આ ભાગ્યું છે. આ માર્ગમાં ડાપણ કરવું નહીં, કેમ કે આમાં આપણે બિલકુલ અજાણ છીએ. અથવા સત્સંગમાં એક નિષ્ઠા એટલે શ્રદ્ધા, અપૂર્વ ભક્તિ આણીને હોય તો ફળવાન થાય નહીં. જો એક એવી અપૂર્વ ભક્તિથી સત્સંગની ઉપાસના કરી હોય તો અલ્પકાળમાં, થોડા સમયમાં મિથ્યાગ્રહાદિ, આદિમાં બધું આવી ગયું. મિથ્યાગ્રહ, સ્વચ્છંદ, પ્રમાદ, ઇન્દ્રિય વિષયની ઉપેક્ષા. મિથ્યાગ્રહાદિ નાશ પામે અને અનુક્રમે સર્વદોષથી જીવ મુક્ત થાય. સર્વદોષથી રહિત થઈને કેવળ જ્ઞાન પ્રગટે, અથવા પહેલાં સમ્યક દર્શન પ્રગટે અને કેવળ જ્ઞાનને અવશ્ય લાવશે. હવે 11મા વાક્યમાં કૃપાલય કહે છે, સત્સંગની ઓળખાણ થવી જીવને દુર્લભ છે. સત જે વડે આત્મા પ્રગટે એવા જ્ઞાની પુરુષનો સમાગમ કે એવા જ્ઞાની પુરુષના વચનો પ્રત્યે શ્રદ્ધા થવી દુર્લભ છે. સત્સંગની ઓળખાણ, કૃપાળદેવ સાચા છે કે એના વચનો જરૂર મારું કલ્યાણ કરી શકે એવી ઓળખાણ જ દુર્લભ છે. જો ઓળખાણ જ્ઞાનીની સુલભ હોત તો નિર્વાણ પણ સુલભ જ હોત. સત્સંગની ઓળખાણ થવી જીવને દુર્લભ છે. કોઈ મહત પુણ્યયોગે તે ઓળખાણ થયે નિશ્ચય કરી આ જ સત્સંગ સત્પુરુષ છે એવો સાક્ષી ભાવ ઉત્પન્ન થયો હોય તે જીવે તો અવશ્ય કરી પ્રવૃત્તિને સંકોચવી.
કોઈ મહાપૂર્વના પુણ્યને ઉદય જો સત્પુરુષની ઓળખાણ થયું આપણા માટે કૃપાલદેવની, અને કે આ સાચા પુરુષ છે, એની આજ્ઞા ઉપાસવાથી મારું આત્મહિત થશે, એવો કોઈ મહત્ પુણ્યયોગે તે ઓળખાણ થઈ નિશ્ચય થયો કે આ સત્સંગ છે, આ મને સત પ્રગટાવે એમ છે, આ જ સત્પુરુષ છે. સત એટલે આત્મા જેને પ્રાપ્ત છે, પ્રગટ પુરુષોત્તમ છે, એવો જો સાક્ષી ભાવ ઉત્પન્ન થયો હોય, એવો આપણો આત્મા સાક્ષી પૂરતો હોય કે ખરેખર એમ જ છે, એનાથી મને જરૂર આત્મશાંતિ મળશે, એવો સાક્ષી ભાવ ઉત્પન્ન થયો હોય, તે જીવે તો અવશ્ય કરી પ્રવૃત્તિને સંકોચવી. હવે બીજી પ્રવૃત્તિ મૂકી દેવી, કેમ કે આ પણ એક મોટું કામ છે. પૈસા કમાવાનું કામ છે, તે આ પણ મોટું કામ છે, જે અનંત કાળમાં થયું નથી. પૈસા તો અનંત વાર મળ્યા, પણ આત્માનું હિત ન થયું, સમ્યક દર્શન નહીં પામ્યો, જેમ છે તેમ પદાર્થનું સ્વરૂપ નથી સમજાયું. તો સમજવા માટે બીજા વિકલ્પો મૂકવા પડે તો જ આ વિચાર આવી શકે. એટલે બધી પ્રવૃત્તિ સંકોચવી. કૃપાલદેવ તો કે છે પરમ નિવૃત્તિ નિરંતર સેવી એ જ્ઞાનીની પ્રધાન આજ્ઞા છે. સંપૂર્ણ નિવૃત્તિ મેળવી, અને એ ન મળી શકે તો નિવૃત્તિ તો સદા સેવી, સવાર બપોર સાંજ સમય કાઢીને આત્મિત અવશ્ય કરવું. સંપૂર્ણ સર્વસંગ પરિત્યાગ નહીં થઈ શકે તો સવાર બપોર સાંજે તો સમય કાઢી શકે, અને આત્મા અને હિતની વિચારણા કરવી જોઈએ. એમ જો સાક્ષી ભાવ ઉત્પન્ન થયો હોય કે આ સત્સંગને સત્પુરુષ છે, તે જીવે તો અવશ્ય કરી પ્રવૃત્તિને સંકોચવી, અને ધંધા વેપાર વ્યવહારથી નિવૃત્ત થઈને શું કરવું? પોતાના દોષ ક્ષણે ક્ષણે કાર્યને પ્રસંગે તીક્ષ્ણ ઉપયોગ કરી જોવા. પછી બીજા કામથી નિવૃત્ત થઈને આ મોટું કામ કરવું કે પોતાના દોષ, પરાયા નહીં, પોતાના દોષ ક્ષણે સમયે કોઈ પ્રત્યેક કાર્ય અને પ્રસંગે તીક્ષ્ણ ઉપયોગી કરી જોવા. તીક્ષ્ણ ઉપયોગી કરી જોવા. પહેલાં તો આ જીવની દ્રષ્ટિ હંમેશા બીજા ઉપર છે. પેલો ક્રોધી છે, માની પેલો છે, પોતે તો જાણે ક્ષમાનો મહાન અવતાર છે, કે પોતે તો જાણે નિર્ભિમાની જ છે. પણ જો પોતા તરફ દ્રષ્ટિ આવે તો કોઈને દોષ કોઈમાં જણાય જ નહીં. કેમ કે બધા દોષનો ભંડાર તો હું જ બોલીએ છીએ આપણે રોજ, હું તો દોષ અનંતનું, પણ આપણે જોયા હોય તો આપણે બીજાને વિચારવાનું જ બંધ થઈ જાય કે ક્યાં બીજાને જો અહીંયા પડ્યા છે ને બહુ એનું શું, હું તો બોલવા લાયક જ નથી. બીજાના દોષ મારામાં જ એટલા બધા ભરેલા છે. તે ક્ષણે પોતાના દોષ ક્ષણે કાર્યને પ્રસંગે તીક્ષ્ણ ઉપયોગે કરી જોવા. નહીં તો ખ્યાલમાં નહીં આવે. તીક્ષ્ણ ઉપયોગે કરી જોવા. પછી જોયા પછી જોઈને તે પરીક્ષીણ કરવા. ક્ષીણ જ નહીં, પરીક્ષીણ શબ્દ વાપર્યો છે. પરી એટલે ચારે બાજુથી, એટલે કે સંપૂર્ણપણે એ દોષને જડ મૂળથી ઉખેડીને ફેંકી દેવા. કે ફરી મૂળિયા હોય તો ફરી એના અંકુર ફૂટે. એટલે પરી એટલે ચારે બાજુથી, ક્ષીણ એટલે જડ મૂળથી નાશ કરવા, એટલે એની પ્રકૃતિને જડ મૂળથી નષ્ટ કરવી. જોઈને તે પરીક્ષીણ કરવા, અને તે સત્સંગને અર્થે દેહ ત્યાગ કરવાનો યોગ થતો હોય તો તે સ્વીકારવો. સત એટલે આત્મા, એ પ્રગટ કરવા માટે પુરુષાર્થ કરતા જો દેહ ત્યાગનો વખત આવી જાય તો મરી જવું. પણ તેથી કોઈ પદાર્થને વિશે વિશેષ ભક્તિ સ્નેહ થવા દેવો યોગ્ય નથી. સત્સંગ સિવાય સત્સંગમાં મરી જવું એટલે કે આપણા માટે અહીંયા ભક્તિ સ્વાધ્યાય કરતાં મરી જવું. પણ વિશ્વમાં જઈને બીજા કોઈ પદાર્થ પ્રત્યે રાગ થઈ જાય એમ નહીં જ કરવું. ભલે શરીરને માટે પણ નહીં. શું થવાનું છે? આ તો મરવાનું છે શરીર, પણ મારો આત્મભાવ જો બગડી ગયો બહાર, તો મારો ક્ષણે ભાવ મરણ થઈ જશે. કેટલો મરણ વધી જશે. એના કરતો અહીંયા બેઠા છે, જે કંઈ હોય તો નામની દવા તો એક નામ માત્ર છે, બાકી તો જે થવાનું એ થાય છે. અહીંયા બેઠા એ દવા તો પેટમાં નાખી શકાય, એના માટે બહાર રહેવા જેવું નથી, નહીં તો મરણ બગડી જશે. તે પરીક્ષીણ કરવા અને તે સત્સંગને અર્થે દેહ ત્યાગ કરવાનો યોગ થતો હોય તો તે સ્વીકારવો. પણ તેથી કોઈ પદાર્થને વિશે વિશેષ ભક્તિ સ્નેહ થવા દેવો યોગ્ય નથી. આ કૃપાળની આજ્ઞા છે.
જો સમાધિમણ કે આત્મહિત કરવું હોય તો. આ આત્માર્થ કે સત્પુરુષ કે એના વચન સિવાય બીજા કોઈ પણ પદાર્થને વિશે વિશેષ ભક્તિ સ્નેહ થવા દેવો યોગ્ય નથી. તેમ પ્રમાદે રસગારવાદી દોષે તે સત્સંગ પ્રાપ્ત થઈ પુરુષાર્થ ધર્મ મંદ રહે તે છે અને સત્સંગ ફળવાન થતો નથી એમ જાણી પુરુષાર્થ વીર્ય ગોપવું ઘટે નહીં. તેમ પ્રમાદે પ્રમાદના કારણે રસગારવાદી દોષે તે સત્સંગ પ્રાપ્ત થઈ પુરુષાર્થ ધર્મ મંદ રહે. એટલે આપણને સત્સંગ પ્રાપ્ત થયો, હવે અહીંયા આપણે રસગારવાદી દોષ તો નથી આવતા. રસગારવ, ગર્વ, ગારવ એટલે ગર્વ કે અમે તો એવા છીએ ને અમે તો 2 શાકથી ઓછા ખાઈએ જ નહીં. હા, એનો ગર્વ પાછો. રસમાં લોલુપતા એનો પાછો ગર્વ. અમારે તો મિષ્ટાન તો જોઈએ જ, નહીં તો અમને તો ભોજન ભાવે જ નહીં. રસગારવ, પછી રિદ્ધિ ગારવ. અમારે શું, અમને તો આવા ચાલુ મકાનો ફાવે જ નહીં. અમારે તો બધી સગવડ અંદર હોય ને તો જ અમને ગમે, નહીં તો અમે ત્યાં રહી નહીં શકીએ. એ રિદ્ધિ ગારવ. પછી શાતાગારવ કે ભાઈ ત્યાં પંખા છે કે નહીં, બધું અપ ટુ ડેટ જોઈએ, નહીં તો અમારે તો બિલકુલ અશાતા, દુઃખ સહન નહીં થાય અમારથી. આ છે શાતાગારવ. એટલે તેમ પ્રમાદે રસગારવ આદિ દોષે તે સત્સંગ પ્રાપ્ત થયે પુરુષાર્થ ધર્મ મંદ રહે છે. સત્સંગ પ્રાપ્ત થયો હોય તો પણ અહીંયા ખાઈ પીને સૂઈ રહે. શું કામ? સત્સંગ શું ફળવાન થાય ને? તે પ્રાપ્ત થઈ પુરુષાર્થ ધર્મ મંદ રહે છે અને સત્સંગ ફળવાન થતો નથી એમ જાણી પુરુષાર્થ વીર્ય ગોપવું ઘટે નહીં. આવા પ્રમાદમાં પડી જઈ અને આવા રસગારવાદી દોધે ખાઈ પીને અહીંયા સુવા માટે આશ્રમ નથી. આ તો તપોભૂમિ છે, તપ કરવાનું છે. કાય ક્લેશ એ તપ છે, સ્વાધ્યાય એ તપ છે, ઈચ્છા નિરોધસ તપઃ, ઈચ્છાઓને રોકવી એ તપ છે. અને સત્સંગ ફળવાન થાય નહીં એમ જાણી પુરુષાર્થ વીર્ય ગોપવું ઘટે નહીં તો સત્સંગ ફળવાન થાય. અહીંયા પુરુષાર્થ જેટલો થઈ શકે એટલો અવશ્ય કરવો. હવે 12મી કલમમાં કે છે સત્સંગનું એટલે સત્પુરુષનું ઓળખાણ થયે પણ તે યોગ નિરંતર રહેતો ન હોય. બધાના પુણ્ય એવા ના હોય કે બધા ભાઈ આ સત્સંગ છે, અહીંયા શાંતિ મળે છે, આત્માનું કલ્યાણ તે માટે આપણે અહીંયા જ રહો. તો પાછળ જે લપ બળગી છે કુટુંબની, એને કોણ પોષે? એના આજીવિકાના સાધન, વ્યવહાર, વેપાર, કેટલી બધી જંજાળ છે. એટલે કે છે સત્સંગનું એટલે સત્પુરુષનું ઓળખાણ થયે કે આ સત્પુરુષ છે, આ સત્સંગ છે, મારે તો હવે આત્મકલ્યાણ જ કરવું છે, અહીંયા થાય એવું છે. સત્સંગનું એટલે સત્પુરુષનું ઓળખાણ થયે પણ તે યોગ, આવો યોગ નિરંતર રહેતો ન હોય. પ્રભુશ્રી તો કે મહાપુણ્ય, કેટલું બધું પુણ્ય વધ્યું હોય ત્યારે આ દરવાજામાં પગ મુકાય. અને અહીંયા રહેવું હોય તો કેટલું બધું પુણ્ય જોઈએ. એટલે પ્રભુશ્રી કે પ્રભુ અહીંયા રહેનારા જીવો ની કોઈ 1 ભવે કોઈ 2 ભવે મોક્ષે જનાર છે, પણ પ્રભુ કહેવાય નહીં. કેમ કે આખો દાડો નિર્જરાનો ક્રમ છે અહીંયા. તો મહાભાગ્ય હોય તે જ્યાં ટકી શકે કે રહી શકે. એટલે કહ્યું કે એવો યોગ જો નિરંતર રહેતો ન હોય સત્સંગનો, તો સત્સંગથી પ્રાપ્ત થયો છે એવો જે ઉપદેશ તે પ્રત્યક્ષ સત્પુરુષ તુલ્ય જાણી વિચારવો તથા આરાધવો કે જે આરાધનાથી જીવને અપૂર્વ એવું સમ્યક્ત્વ ઉત્પન્ન થાય છે. અહીંયા 2 વાત કરી. સત્સંગનું એટલે સત્પુરુષનું એમ કહ્યું. ઓળખાણ થયે પણ તે યોગ નિરંતર રહેતો ન હોય. આજે તો આપણા માટે સત્સંગનો સત્પુરુષનો યોગ નથી, તો હવે શું કરવું? પ્રત્યક્ષ યોગ. પ્રત્યક્ષની તો હંમેશા બલિહારી જ છે, પણ એ ન હોય તો શું કરવું? કંઈ કુગુરુને વળગી જવાય નહીં. આપણા જેવા દેહધારીની વાત નથી, આ તો સત્પુરુષની વાત નથી, સત્પુરુષની વાત છે. સત એટલે જેને આત્મા પ્રગટ છે તેનાથી જ આત્મા પ્રગટી શકે, પણ એવો પુરુષ હાજર ન હોય તો શું કરવું? એવો યોગ નિરંતર રહેતો ન હોય તો સત્સંગથી પ્રાપ્ત થયો છે એવો જે ઉપદેશ આપણને અહીંયા સત્સંગમાં આવીને જે ઉપદેશ જ્ઞાનીઓ કહ્યો તે પ્રત્યક્ષ સત્પુરુષ તુલ્ય જાણી વિચારવો. એટલે આપણા માટે અહીંયા પ્રભુશ્રીજીએ એક એવી યોજના કરી કે આ કૃપાળદેવની સ્થાપના કરી. આ આપણા માટે પ્રત્યક્ષ છે. કેમ કે પ્રત્યક્ષ નથી માટે એમની મુદ્રા પ્રત્યક્ષ, એ આપણે પ્રત્યક્ષ માનવું. અને આ વચનામૃત વાંચીએ તે પણ એમના વચનો પણ પ્રત્યક્ષ છે. એ એમ જ બોલતા હતા, જે એમના કહેવાનો અંતરનો ભાવ હતો એ જ આમો છે, એ જ આપણે વાંચીએ છીએ. પ્રત્યક્ષ હોય તો કાનથી સાંભળીએ
અને પરોક્ષ હોય તો આંખથી સાંભળીએ, પણ કરવાનું એ જ છે. એ પ્રમાણે આજે પણ કોઈ વર્તે એની આજ્ઞાએ તો આજે પણ મોક્ષને પામે. અને કૃપાળુદેવ પ્રત્યક્ષ ત્યાં હોય ને આપણને કહે કે ભાઈ આ પ્રમાણે તમે કરો, પણ આપણને વિશ્વાસ નહીં આવે કે ના એમ તો અમારાથી નહીં થાય, તો કંઈ પ્રત્યક્ષ હોય તો એ પકડીને મોઢામાં ઘાલી ન દે અંતરમાં કે ભાઈ તમારે ઉતારી દો. એ કોઈ નહીં કરી શકે, ભગવાન તીર્થંકરો નહીં કરી શકે. એ તો માત્ર ઉપદેશના દાતા છે. એમ આપણે કરવું કે ન કરવું એ તો આપણા આધીન છે, સ્વાધીન છે. એટલે ભગવાન આખી પૃથ્વીને મોક્ષે નથી લઈ જઈ શક્યા. એ તો માત્ર ઉપદેશના દાતા છે. એ તો બતાવે કે આ મોક્ષનો માર્ગ, આ સંસારનો આ પ્રમાણે જો આમાં આનંદ દુઃખ છે, 4 ગતિ રજડીશ, અહીંયા સર્વ દુઃખથી મુક્ત થઈ જઈશ. માટે આ માર્ગ આરાધ આવો તને જોગ મળ્યો છે. જે સમજે તે પામે અને નહીં સમજે તો ભટકે. સમજો તો સર્વે મળ્યું મુક્તિનું દ્વાર, અને ના સમજો તો ચહું દિશે ઘોર ઘોર અંધાર. 4 ગતિઓમાં તમારા માટે અંધારું જ છે, નહીં સમજો તો. અને સમજો તો બધી જ પ્રાપ્તિ છે. વચનો એ જ સ્યાત મુદ્રા અને સ્યાત એના અક્ષર દે, કોઈ ફરક નથી. એટલે અહીંયા કે સત્સંગ એટલે સત્પુરુષનું ઓળખાણ થઈ, પણ તે યોગ નિરંતર રહેતો ન હોય તો સત્સંગથી પ્રાપ્ત થયો છે એવો જે ઉપદેશ તે પ્રત્યક્ષ સત્પુરુષ તુલ્ય જાણી વિચારવો તથા આરાધવો, કે જે આરાધનાથી જીવને અપૂર્વ એવું સમ્યક્ત ઉત્પન્ન થાય છે. પછી શું જોઈએ? એને વચનોને પ્રત્યક્ષ તુલ્ય માનીને એની આજ્ઞા આરાધે તો આજે પણ સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય. અને આપણે તો એ જ જોઈએ છે, આજે પણ થઈ શકે. હવે 13મા વાક્યમાં કહે છે કે જીવે મુખ્યમાં મુખ્ય અને અવશ્યમાં અવશ્ય એવો નિશ્ચય રાખવો કે જે કંઈ મારે કરવું છે તે આત્માને કલ્યાણરૂપ થાય તે જ કરવું છે. એવો તો પહેલાં નિશ્ચય જોઈએ કે જીવે મુખ્યમાં મુખ્ય શું કરવું, સર્વથી મુખ્ય શું કરવું પહેલાંમાં પહેલું, અને અવશ્યમાં અવશ્ય એટલે જરૂરમાં જરૂર વિશેષ શું કરવું, તો કે એવો નિશ્ચય રાખવો કે આ મનુષ્ય ભાવમાં તમારે જે કંઈ કરવું છે તે આત્માને કલ્યાણ રૂપ થાય તે જ કરવું છે, બીજું કંઈ કરવું જ નથી. હવે જે કંઈ પણ 2 ક્ષણ હોય કે 5-50 વર્ષ હોય, હવે જે કંઈ કરવું તે મારા આત્માનું કલ્યાણ થાય એ જ કરવું છે, બીજું કંઈ કરવું. સંસાર વધારવો નથી. હવે કેમ કે નથી ધર્યો દેહ વિષય વધારવા, નથી ધર્યો દેહ પરિગ્રહ ધારવા. એ પરિગ્રહ કે પાંચના વિષયો કર્મબંધન કરવા માટે નથી મળ્યો આ દેહ. હવે તો જન્મ મરણથી મુક્ત થવા માટે મળ્યો છે. આવા મનુષ્યને વાર નથી મળતા. માટે એટલું બધું આત્મિક જ્ઞાનીઓ કહે છે જે કંઈ મારે હવે કરવું છે તે આત્માને કલ્યાણરૂપ થાય તે જ કરવું છે. અને તે જ અર્થે આ 3 યોગની ઉદય બળે પ્રવૃત્તિ થતી હોય તો થવા દેતા. કર્મના જેવા ઉદય આવે, સંસારની પ્રવૃત્તિનો ઉદય આવે, ગ્રસ્તાવાસનો ઉદય આવે, શું કરે, ક્યાં જાય? તો જે પ્રમાણે ઉદય બળે આ મન વચન કાયની પ્રવૃત્તિ થતી હોય તો થવા દેતા, પણ છેવટે તે ત્રિયોગથી રહિત, મન વચન કાયાના યોગથી રહિત એવી સ્થિતિ કરવાને અર્થે. એટલે કે યુદય તો આવે, ઘરમાં રહેવું પડે, બધું કરવું પડે, ધંધા વગેરે, પણ અંતરમાં એમ રાખવું કે હું મન વચન કાયની આ બધી પ્રવૃત્તિઓથી ક્યારે છૂટું. એમ ત્રિયોગથી રહિત એવી સ્થિતિ કરવાને અર્થે તે પ્રવૃત્તિને સંકોચતા ક્ષય થાય એ જ ઉપાય કર્તવ્ય છે. આવી પડે કર્માધીન ઉદયાધીન, પણ અંતરમાં પુરુષાર્થ એવો જોઈએ કે ધીમે ધીમે આ બધું ઘટાડી મન વચન કાયના યોગની પ્રવૃત્તિથી જ કર્મ બંધ થાય છે, આશ્રવ થાય છે. માટે એ યોગાત બંધ, મન વચન કાયના યોગથી બંધ થાય. એ બધી પ્રવૃત્તિઓને રોકતા પ્રવૃત્તિને સંકોચતા ક્ષય થાય એ જ ઉપાય કર્તવ્ય છે. બધી પ્રવૃત્તિઓને ઘટાડતા એવું બધું મૂકી દઉં અને સર્વસંગ પરિત્યાગી બની સ્વરૂપમાં સમાઈ જવું. કેમ કે ત્યાં અનંત સુખ છે, નિર્વિકલ્પ દશા અનંત સુખરૂપ છે. એ જ ઉપાય કર્તવ્ય છે. તે ઉપાય મિથ્યાગ્રહનો ત્યાગ. એ પ્રવૃત્તિ પણ ક્યારે સંકોચાશે ત્યારે પાછા એ જ 4 કારણો કહે છે. તેમાં મિથ્યા ખોટા આગ્રહનો ત્યાગ કરી દેવો, સ્વચ્છંદપણાનો ત્યાગ, સ્વચ્છંદ મત આગ્રહ તજી વર્તે, સદગુરુ લક્ષ્ય સમકિત તેને ભાખીયું કારણ ગણી. પ્રત્યક્ષ પોતાના સ્વચ્છંદ મતના આગ્રહ બધા મૂકી દઈ અને સ્વચ્છંદ મત આગ્રહ તજી વર્તે
સદગુરુ લક્ષ, સદગુરુએ જે લક્ષ્ય બતાવ્યો તે પ્રમાણે વર્તે તો પામે સમકીતને, સમ્યક દર્શનને પામે અને વર્તે અંતર શોધ, પોતાના અંતરાત્માની શોધમાં લાગી જાય. માટે મિથ્યાગ્રહનો ત્યાગ, સ્વચ્છંદપણાનો ત્યાગ, પ્રમાદનો ત્યાગ, પુરુષાર્થની મુખ્યતા અને ઇન્દ્રિય વિષયનો ત્યાગ એ મુખ્ય છે. આ ચાર વસ્તુમાં મિથ્યાગ્રહનો ત્યાગ સાથી થાય શ્રદ્ધાથી. સત્શ્રદ્ધા જેટલી વધે એટલા ખોટા આગ્રહો છૂટતા જાય. અને સ્વચ્છંદપણાનો ત્યાગ સાથી થાય ભગવાનની આજ્ઞા આરાધવાથી. એટલે પહેલાં આવ્યું શ્રદ્ધા, પછી આવી આજ્ઞા, અને પછી પ્રમાદનો ત્યાગ ક્યારે થાય? પુરુષાર્થથી. જેટલો પુરુષાર્થ વધે એટલો પ્રમાદ નાશ પામે. એટલે ત્રીજો પુરુષાર્થની વાત કરી. અને ચોથી ઇન્દ્રિય વિશેની ઉપેક્ષા. એ ક્યારે થાય? તો કે સત્પુરુષ પ્રત્યે ભક્તિ પ્રગટે તો. એ પ્રેમ જો વિષયો પ્રત્યેનો છે, પ્રીતિ અનંતી પરથકી જે તોડે તે જોડે, એ સત્પુરુષ પ્રત્યે પ્રેમ જોડે તો એને વિષયોનો પ્રેમ તૂટી જાય. એટલે એમાં શું બતાવ્યું? આ ચાર વસ્તુઓમાં એક તો શ્રદ્ધા, પછી આજ્ઞા, પછી પુરુષાર્થ અને ભક્તિ. તે ઉપાય મિથ્યાગ્રહનો ત્યાગ, સ્વચ્છંદપણાનો ત્યાગ, પ્રમાદ અને ઇન્દ્રિય વિષયનો ત્યાગ એ મુખ્ય છે. તે સત્સંગના યોગમાં અવશ્ય આરાધન કર્યા જ રહેવા. સત્સંગમાં તો એની આરાધના કરવી જ, અને સત્સંગના પરોક્ષપણામાં તો અવશ્ય આરાધન કર્યા જ કરવા. જ્યાં સત્સંગ ન હોય એવો યોગ, તેવા કર્મના ઉદયમાં તો અવશ્ય ચારની આરાધના કર્યા જ કરવી. કેમ કે સત્સંગ પ્રસંગમાં તો જીવનું કંઈક ન્યૂનપણું હોય તો તે નિવારણ થવાનું સત્સંગ સાધન છે. ત્યાં કંઈ મંદતા ચાર વસ્તુમાં આવે તો સત્સંગ બળ આપે, પણ સત્સંગના પરોક્ષપણામાં તો એક પોતાનું આત્મબળ જ સાધન છે. જ્યાં સત્સંગનો ભાવ છે એવા બહાર કંઈ રહેવું પડતું હોય તો ત્યાં તો માત્ર પોતાનું આત્મબળ જ એકમાત્ર સાધન છે. જો તે આત્મબળ સત્સંગથી પ્રાપ્ત થયેલા એવા બોધને અનુસરે નહીં, સત્સંગથી જે સાંભળ્યું જાણ્યું તે પ્રમાણે વર્તે નહીં, સત્સંગના ભાવમાં એ પ્રાપ્ત થયેલા, સત્સંગથી પ્રાપ્ત થયેલા એવા બોધને અનુસરે નહીં, તેને આચરે નહીં, સત્સંગમાં જે બોધ સાંભળ્યો તે પ્રમાણે વર્તે નહીં, અથવા આચરવામાં થતા પ્રમાદને છોડે નહીં. સત્સંગથી પ્રાપ્ત થયેલી જે આજ્ઞાઓ તે પ્રમાણે જીવ વર્તે નહીં, સત્સંગના અભાવમાં પ્રાપ્ત એક જો તે આત્મબળ સત્સંગથી પ્રાપ્ત થયેલા એવા બોધને અનુસરે નહીં, તેને આચરે નહીં, આચરવામાં થતા પ્રમાદને છોડે નહીં, તો કોઈ દિવસે પણ જીવનું કલ્યાણ થાય નહીં. અનંતકાળ વયા જાય, સત્સંગમાં આવીને પાછો જઈ ને ત્યાં સંસારમાં પાછો લેપાઈ જાય, એમને એમ રહે તો કે કોઈ કાળે કલ્યાણ નહીં થાય. અસ્થિ સ્નાન ક્રિયા થઈ જાય. અહીંયા અસ્થિ હાથી તળાવમાં જઈને સ્નાન કરે, બહાર આવીને ધૂળ નાખી દે, પાછા હતા ત્યાંના ત્યાં સ્નાન કર્યું ન કરે બરાબર. અહીંયા બહુ જ સાંભળે આ કરવા જેવું છે, પાછો ત્યાં જઈને લુપ્ત થઈ જાય, ભૂલી જાય બધું, પાછો ત્યાં મોંમાં ફસાઈ જાય. તો એ રીતે કામ નહીં થાય. સત્સંગથી પ્રાપ્ત થયેલા એવા બોધને અનુસરે નહીં, તેને આચરે નહીં, આચરવામાં થતા પ્રમાદને છોડે નહીં, તો કોઈ દિવસે પણ જીવનું કલ્યાણ થાય નહીં. હવે અંતમાં કહે છે, સંક્ષેપમાં લખાયેલા જ્ઞાનીના માર્ગના આશ્રયને ઉપદેશનારા આ વાક્યો મુમુક્ષુ જીવે પોતાના આત્માને વિશે નિરંતર પરિણામી કરવા યોગ છે. જે પોતાના આત્મગુણને વિશેષ વિચારવા શબ્દ રૂપે અમે લખ્યા છે. સંક્ષેપમાં લખાયેલા, મેં આ 13 વાક્યો સંક્ષેપમાં કહ્યા છે. જ્ઞાનીના માર્ગના આશ્રયને ઉપદેશનારા વાક્યો છે. એટલે જ્ઞાની દ્વારા જે મોક્ષ માર્ગ આપણને બતાવ્યો તે મોક્ષ માર્ગમાં ગમન કરાવનારા છે, શરણ આપનાર છે આ વાક્યો. સંક્ષેપમાં લખાયેલા જ્ઞાનીના માર્ગના, જ્ઞાની દ્વારા ઉપદિષ્ટ જે મોક્ષ માર્ગ છે તેનું શરણ આપનાર છે આ વાક્યો, ત્યાં મોક્ષ માર્ગમાં ચલાવનાર છે. સંક્ષેપમાં લખાયેલા જ્ઞાનીના માર્ગના આશ્રયને ઉપદેશનારા વાક્યો મુમુક્ષુ જીવે છૂટવાના કામીએ પોતાના આત્માને વિશે પોતાના આત્મામાં નિરંતર હંમેશા પરિણામી કરવા યુગ છે. એટલે પરિણામ આવવા યુગ છે, એટલે કે તે રીતે જ વર્તવા યુગ છે. જે પોતાના આત્મગુણને, પોતાના આત્માના ગુણોને વિશેષ વિચારવા માટે શબ્દ રૂપે અમે અહીંયા લખ્યા છે.
શબ્દરૂપે અમે લખ્યા. આ પ્રમાણે આ પત્ર પૂરો થયો. એમાં પહેલું વાક્ય સહજ સ્વરૂપે જીવની સ્થિતિ થવી તેને શ્રી વિતરાગ મોક્ષ કહે છે. પોતાનું સહજાત્મ સ્વરૂપ છે, જે અનંત સુખરૂપ છે, અનંતકાલથી તેને ભૂલેલો છે, જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત દુઃખ પામ્યો, એ સ્વરૂપને ઓળખી એમાં સ્થિતિ કરવી એનું નામ જ મોક્ષ છે. અનાદિથી ભૂલેલો છે તેને જ્ઞાનીઓ સત્સંગ જ એને આધાર કહે છે. એ સત્સંગ એટલે સત્પુરુષનો સમાગમ, એના વચનો ઓળખી જાણી સમજી તે પ્રમાણે એમની આરાધના આરાધે તો જરૂર પોતાનું જે અસંગપણું પ્રગટ થાય છે. માટે એના માટે સત્સંગ એને આધાર કયો છે. સત્સંગમાં રહેવું, સત્પુરુષના વચનો સમજવા અને તે પ્રમાણે આ ચાર વાતો મિથ્યાગ્રહનો હંમેશા ત્યાગ કરવો, સ્વચ્છંદ આવવા દેવોની, પ્રમાદ આવવા દેવોની પુરુષાર્થી રહેવું અને ઇન્દ્રિય વિષયો પ્રત્યે આકર્ષણ નહીં થાય તેની પણ જાગૃતિ રાખવી. આ પ્રમાણે જે મિથ્યાગ્રહ એટલે શ્રદ્ધા દ્રઢ કરશે, સ્વચ્છંદ એટલે જે પોતાની ડાપણ મૂકી દઈને જ્ઞાની પુરુષની આજ્ઞાએ વર્તશે, પ્રમાદ મૂકી દઈને પુરુષાર્થમાં વર્તશે અને ઇન્દ્રિય વિષયોનો ત્યાગ કરી અને સત્પુરુષના ગુણોમાં ભક્તિ કરશે, તેનું કૃપાળદેવ કહે છે કલ્યાણ અવશ્ય થશે. અહીંયા આશ્રમમાં તો જો મંદતા હોય તો એને બળ મળે, પણ જ્યાં આવો સત્સંગનું સાધન નહીં હોય, ત્યાં બહાર આપણે રહેવાનો ઉદય હોય, તો ત્યાં તો આવા મિથ્યાગ્રહ, સ્વચ્છંદ, પ્રમાદ ને ઇન્દ્રિય વિષયનો ત્યાગ વિશેષ કરીને આરાધવા યોગ છે. અને ત્યાં જો મંદતા આવી ગઈ અને ત્યાં પાછા લેપાઈ ગયા તો કોઈ કાળે જીવનું કલ્યાણ થાય નહીં. આ પ્રમાણે આ પત્ર પૂરો થયો. વિશેષ આપણે આવતીકાલે